સ્ટુડન્ટ્સ બધા મજામાં હશો, બરાબર ને? આપણે ગયા અઠવાડિયે સરસ મજાનું કૃષ્ણ અને વાંસળીના સૂરના વિરહની એક સુંદર કવિતાનો અભ્યાસ કર્યો, બરાબર? અને એની એક મજા માણી. હવે આપણે અભ્યાસમાં આગળ વધીએ તો આજે તમારો 10મો પાઠ છે, ડાંગવનો અને. પાઠનું નામ જ સાંભળીને તમને અજીબ લાગતું હશે કે આ શું છે. તો ડાંગવનો, ડાંગ પ્રદેશ આસપાસનો વિસ્તાર અને એની આસપાસની સુંદરતાની એક સરસ મજાની વાત આપણને લેખક મહેન્દ્ર પરમારે આ નિબંધની અંદર કરી છે. આમ તો સાહિત્ય સ્વરૂપ નિબંધ છે, પણ એમણે જે આ વાત લખી છે એ એક પત્ર રૂપે એના પિતાજીને લખી છે. તમે લોકો પણ પત્ર તો ફક્ત પરીક્ષા પૂરતા લખતા હશો કે પરીક્ષામાં પૂછાય કે પત્ર લખવું એટલે, બાકી તો આપણે ક્યારે હવે આજના સમયમાં પત્ર વ્યવહારો કરતા નથી. ત્યારે આપણને આપણા મનની વાતો, આપણા આનંદ, આપણી મજા છે એક પત્ર રૂપે એક કે બીજાને લખીને આપણે કહીએ તો જે મજા છે એ વાત આપણને આ નિબંધ ક્યાંક એ પણ કહી જાય છે કે મહેન્દ્ર પરમારે એનો આનંદ, એનો પ્રવાસ છે એના પિતાજીને મસ્ત પત્ર રૂપે લખ્યો છે. તો સૌપ્રથમ મેળવીએ આપણે લેખક મહેન્દ્રસિંહ પરમારનો પરિચય. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનો જન્મ 2/10/1967, બરાબર? એમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુંકણા ગામ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે અને વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે પણ જાણીતા છે. એમનું ગદ્ય આગવી ભાત પાડે છે, એટલે કે બધાથી અલગ છે એમનું આ ગદ્ય. એમના પ્રથમ નામના વિવેચન સંગ્રહ, પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે એમણે નિબંધ સંગ્રહ આપ્યા છે. રખડુનો કાગળ, રખડવું એટલે એક મજા માણવી, ફરવું, એના રૂપે એમણે એક નિબંધ સંગ્રહ પ્રગટ કર્યા છે. અને રખડુનો કાગળમાંથી જ આપણો નિબંધ છે એ લેવામાં આવ્યો છે. તો ચાલો હવે માણીએ આપણે નિબંધને. તો સૌપ્રથમ આપણે કીધું કે પત્ર રૂપે એમણે આ વાત લખી છે, એટલે પેલું કરે છે સંબોધન. પિતાજીને સંબોધન કરતા લેખક કે છે પ્રિય બાપુજી. બાપુજીને પ્રિય સંબોધન કર્યું છે. એક મિત્ર જેવો એના પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ છે એમનો. એ પોતાના મિત્રને જેમ આપણે વાત એક પ્રવાસની કરી અમે પિતાજી સમક્ષ કરી રહ્યા છે, એટલે અહીંયા એમણે પ્રિય એવું સંબોધન પિતાજીને આપ્યું છે. અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો. લેખક કે છે કે અગાઉ, પહેલા છે હું અંકલેશ્વર અને આહવા, ડાંગનું મુખ્ય મથક કે આહવા, એ બે જગ્યા હું ફરવા ગયો હતો ત્યારે હું વિચારતો હતો કે હું તમને પત્ર લખું, તમને જણાવું, એમ પિતાજીને કહે છે. એ પછી ફરી એકવાર જઈ આવ્યો, એના પછી તો ફરી હમણાં બીજી વાર જઈ આવ્યો. લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. હવે એમ તો હવે તો લખવું જ છે મને, હવે લખ્યા વગર ચાલશે નહીં પત્ર પિતાને. એ અનુભવોને પુનઃસ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું કે ત્યાં જે મેં અનુભવો મેળવ્યા, જે આનંદ મેળવ્યો એને પુનઃ એટલે ફરીથી, સ્મૃત એટલે યાદ, ફરીથી યાદ કરીને તમારી સમક્ષ હું મારા આનંદને રજૂ કરું છું. આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો. કે હું આહવા ગયો એ પહેલા 3 દિવસ અંકલેશ્વરની અંદર રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે, કે અંકલેશ્વર શહેર છે એ મને ખૂબ ગમે છે. મિત્રો મજાકમાં એને ગંદકેશ્વર કહે છે, કે મારા મિત્રો મજાકમાં એમ કહે છે કે તો ગંદકેશ્વર છે, એટલે કે ખૂબ જ ગંદકી છે, ખૂબ જ ગંદુ શહેર છે. કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક. શું કામ બહુ ગંદકી છે? તો એકદમ કારખાનાથી ઉભરાતું શહેર છે, એટલે કે એકદમ ફેક્ટરીઝ બહુ છે. અને એ પણ કયા? તો કે એશિયાના બીજા નંબરનું ઔદ્યોગિક મથક. આખા એશિયાનું બીજા નંબરનું એવું સિટી કહી શકાય, બિઝનેસ સિટી અથવા તો ફેક્ટરીઝ જ્યાં છે એ અંકલેશ્વર છે. એટલે એનો ધુમાડો, એનું પ્રદૂષણ, એનું પ્રવાહી કારખાનાઓનું સ્વાભાવિક છે, એટલે એ ગંદકી તો રહેવાની. એમ પણ મારું પ્રિય સ્થળ છે. પણ લેખક કહે છે મને તો એ ખૂબ ગમે છે. અહો વૈચિત્ર, કે જો કેટલી વિચિત્રતા છે, જેને બધાને એ ગંદકેશ્વર લાગે છે એ મને ગમે છે. એની દુર્ગંધ સાથે ઘરોબો કેળવાઈ ગયેલું. દુર્ગંધ એની વાસ છે, કારખાનાઓના ફેક્ટરીના ધુમાડા, કેમિકલની જે વાસ હોય, તો લેખક એમ કે છે મારે એની સાથે ઘરોબો કેળવાઈ ગયેલું. ઘરોબો એટલે ઘર જેવું જ, આપણે એની આદત પડી ગયેલી, એમ કે હવે લેખક વારંવાર ત્યાં જાય છે, એને ગમે છે, એટલે એને માટે હવે ગંદકી એ વાસ કંઈ નથી લાગતું એમ. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. એ કહે છે કે ફેક્ટરીઝ, કારખાનાની ગંદકી છે એટલે મારું પ્રિય સ્થળ છે એવું નથી, પણ એનામાં જે 2 એરિયા કીધા છે કે ભરૂચી નાકા, ભરૂચ શહેરથી જઈએ અને જે પહેલો નાકો અંકલેશ્વરમાં આવે ભરૂચી નાકા,
ત્યાંથી કહીને બોરભાઠા નામનો જે વિસ્તાર છે ત્યાં સુધી નર્મદા વહે છે અહીંયાથી, અને નર્મદાનો પ્રવાહ એ નર્મદાની સુંદરતા છે એના કારણે લેખકને અંકલેશ્વર ગમે છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. ઉચ્ચાસને, ઊંચા આસને, ટેકરીઓ ઉપર, ડુંગરો ઉપર બેસી કેટલી વાર મેં સૂર્યાસ્ત જોયો છે. સૂર્યનો અસ્ત થતા એ નર્મદા નદીના પ્રવાહની વચ્ચે એને અહીંયા જોયો છે, એટલે મને એ જગ્યા ગમે છે. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. અસ્તાચળે એટલે કે અસ્ત થતા સમય, અસ્ત થવા જઈ રહ્યા હોય સૂર્ય અને નર્મદા નદીની આમ ક્ષિતિજ એટલે કે દૂરથી આપણને જ્યાં જમીન અને આકાશ છે એ મળતા, જમીન અને આકાશ આપણને મળતા દેખાય જગ્યા ક્ષિતિજ, કે જ્યારે સૂર્ય આમ અસ્ત થતો હોય ત્યારે આમ નર્મદા આમ જમીનને સાવ નજીક આવી ગયો ને એના જે લાલ પ્રકાશ હોય એનો જે પડછાયો હોય એ એકદમ આમ નર્મદાના પ્રવાહમાંથી મારી તરફ આવતો હોય તો જાણે એમ લાગે કે લાલ કાર્પેટ, લાલ રંગ વેલ્વેટ આપણે તમે મોટા મોટા ફંક્શન્સમાં ને ટીવી ફિલ્મોમાં જોતા હશો એવોર્ડની અંદર ને લાલ કાર્પેટ પાછળ એના સ્વાગત માટે. તો એ કે હું અહીંયા બેસું તો મને એવું જ લાગે છે કે સૂર્યએ જાણે મારા માટે લાલ કાર્પેટ બિછાવી દીધું છે એના અસ્ત થતા સમયના લાલ કિરણોથી. આ રાજમાર્ગે ટક ટક કરતા દોડીને એને મળવા જઈએ ને ત્યાં તો ગાયબ થઈ જાય, કે એ રાજમાર્ગ જે મારા માટે બનાવી દીધો હોય લાલ કાર્પેટનો, એમ થાય કે એના ઉપર હું જઈને સીધો સૂર્યને મળી આવું, એને મળવા જાઉં, પણ ત્યાં સુધી પહોંચું ત્યાં તો સૂર્ય છે એ ગાયબ થઈ જાય, એટલે કે અસ્ત પામી જાય. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યું છે. ઝંકૃત કરવું, મનથી આમ ઉત્સાહિત કરવું, મનથી એક આનંદ આપવો, એક રોમાંચ આપવો, કે હંમેશા નર્મદાએ મને ખૂબ આનંદ આપ્યો છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જ જાય છે, ગમે એવા રૂપમાં હોય, એક ખડખડ વહેતી હોય, એ શાંત સરોવર સ્વરૂપે હોય કે ધોધ સ્વરૂપે હોય, ગમે એ સ્વરૂપે નદી મને જ્યાંય મળી છે મને જાણે એ તાણી જ જાય છે, મને ગમી જ જાય છે, મને આકર્ષી જાય છે નદીનો પ્રવાહ. આમ જમણી તરફ સામા પ્રવાહ, કે જમણી બાજુ સામા પ્રવાહે જઈએ. સામો પ્રવાહ તો ખાલી કહેવાનો, ભરતીની અસરો તો છેક સુધી અમે શંકિત છે કે નદીઓનું વહેણ બદલ્યું, કે જો ભરતી હોય ઘણો પ્રવાહ હોય તો એ બે ભેગા થઈ જાય, સામા પ્રવાહ જેવું છે જ નહીં, પણ જ્યારે ઓછું પાણી હોય તો એ બે પ્રવાહ હોય એવું લાગે. એ સામા પ્રવાહે જાઉં કે છે કે ત્યાં અંકલેશ્વરના એ ઉચ્ચાસનેથી પછી હું સામા પ્રવાહ એટલે કે ત્યાં જાઉં તો ત્યાં કબીરવડ નામનું એક વડ છે જ્યાં ઋષિમુનિઓ સંતોએ તપસ્યા કરી છે. જબલપુર અને નારેશ્વર નામનું એક મહાદેવનું મંદિર છે, અને જબલપુર શહેર આવે ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો, અને ત્યાંથી કરીને અમરકંટક સુધી જઈએ તો ફરી વળું એટલું મને આનંદ થાય છે કે અમરકંટક જ્યાંથી નર્મદા નીકળે છે અને અહીંયા સુધી પહોંચે છે એ બધા પ્રદેશનું ફરી વળું એવું મને મન થાય છે. તો આમ ડાબી તરફ સામે વહું અને જમણી તરફ જાઉં, અને એની જગ્યાએ ડાબી તરફ જાઉં તો સમુદ્રમાં, અને સમુદ્રમાં જે નર્મદા મળી જાય છે એ પ્રવાહ, ત્યાંથી ક્યાંયનો ક્યાં, અને પછી સમુદ્ર માર્ગે તો વ્યક્તિ ક્યાંયનો ક્યાંય પહોંચી જાય એવા આનંદ વિચારોમાં લેખક રાચે છે. કબીરવડ સાથે કબીરજીને અનુભવ્યા, કે કબીરવડની વાત આવે એટલે કબીરજી કે જેમણે નીચે બેસીને તપ કર્યું અને એના નામે આ કબીરવડ બન્યું એ યાદ આવી જાય. કેટલાક તપસ્વીઓના તપને અનુભવીએ, કે ત્યાં બેસી તો એમ થાય કે ના ખરેખર આ જગ્યા છે કે જ્યાં તપસ્વીઓએ તપ કર્યા છે, આનંદ માણ્યા છે. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી, અને એનામાં નાહવા જઈએ તો એમ થઈ જાય કે શું મજા છે, જાણે આખી નર્મદા આપણી જ છે. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. કાલાંતરો શબ્દ છે, કાલાંતરો તો કાળના અંતરો એટલે કે ખૂબ જૂનું, ખૂબ સમય, આપણે કે વર્ષો જૂનું, એમ થાય કે કેટલાય વર્ષોની મજા, કેટલાય ઋષિમુનિઓના તપ, એ પછીનો સમય, બધાનો આનંદ આપણે અનુભવીએ. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ ઉઘડતું આવે. અને એક અંજલિ ભરવી, અંજલિ એટલે કે ખોબો, નદીમાંથી ખોબો ભરીએ તો એમ થાય કે જૂના સમયથી કરીને અત્યારના સમય સુધીની જે બધી જ આનંદો, અનુભૂતિઓ કે દ્રશ્યો, એ પરિસ્થિતિ છે આપણી આગળ જાણે સામે જ દેખાઈ રહી હોય એવું લાગે. ભૂખ તરસ બધું ભૂલી જવાય, અને નર્મદાને મળું તો એ પ્રકૃતિની મજાની વચ્ચે મને ભૂખ તરસ બધું જ ભૂલી જવાય છે. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે, અને આવી વાતો આવે, આવો આનંદ આવે કે આવી મજા માણું ત્યારે લેખક કહે છે મને કવિ રાજેન્દ્ર શુક્લ યાદ આવી જાય. તો એની પંક્તિ રજૂ કરે છે કે મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી,
કે મુઠ્ઠી ચણા કે ધાણી, મુઠ્ઠી એક મુઠ્ઠી આપણી પાસે ચણા કે ધાણી કે કહીએ ને આપણે નાસ્તો કે મજા હોય, એક મુઠ્ઠી ઝરણાનું મીઠું પાણી, એટલું આપણને કોઈ વસ્તુ મળે, ચણા કે ધાણી મળે અને ઝરણાનું મીઠું પાણી અને ઝરણાનું કુદરતી પાણી મળી જાય ઘેઘૂરની ઘટામાં, અને કોઈ એક ઘેઘૂર વડલો કે કોઈ ઘેઘૂર એટલે એમ ઘટાદાર કોઈ વૃક્ષ હોય તો આઠે પ્રહર ઉજાણી, તો આઠે પ્રહર, આઠ પ્રહર એટલે કે 24 કલાક આનંદ હોય. જો પ્રકૃતિના 3 તત્વો મળે, થોડુંક ખાવાનું ફક્ત અને ઝરણાનું કુદરતી પાણી હોય ને કોઈ વડલો કે કોઈ ઘટાદાર વૃક્ષ મળે, એનો છાંયો મળે, તો મારા 24 કલાક આ આનંદમાં જ રહી જાય. એ સિવાય મને કોઈ વધારે અપેક્ષાઓ, કોઈ વધારે ઈચ્છાઓ કે આનંદની જરૂર નથી. એ રાજેન્દ્ર શુક્લની વાત લેખક પણ કહે છે કે મારું પણ મન એવું છે કે મને નર્મદા મળી જાય તો જાણે સર્વસ્વ મારું આ જ છે. લ્યો હવે આહવાની વાત કરું. લેખક કહે છે ચલો નર્મદાની તો ઘણી વાતો કરી, રાજેન્દ્ર શુક્લને પણ યાદ કર્યા, હવે આહવા એટલે કે ડાંગનું મુખ્ય મથક, કે ચલો હવે એની વાત કરું. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો, કે જ્યારે હું પહેલી વાર આહવા જોવા ગયો તો એકદમ ઘાયલ, પાગલ થઈ ગયો એ આહવાનું દ્રશ્ય. વન સંપદાનું આદિમ અને મનોહર રૂપ, વન સંપત્તિ, પ્રકૃતિ, આપણે કહીએ ને જંગલ, વન વિસ્તાર છે, આટલું આદિમ, આટલું જૂનું અને મનોહર, એકદમ મનને હરી લે એવું સુંદર રૂપ, એ પ્રકૃતિનો, એ વૃક્ષો, એ હરિયાળી, લગભગ બધું જ વિસરાઈ ગયું, દુનિયાનું બધું જ ભૂલી ગયું. આહવામાં મિત્ર વરે જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં, કે છે કે આહવા શહેરમાં એમના મિત્ર જેવા, મિત્ર વરે જગદીશભાઈ નામના કોઈ એના મિત્ર છે, એનું ઘર છે. એ આહવાનું જે સનસેટ પોઈન્ટ છે કે જ્યાંથી સૂર્યાસ્ત આપણે જોઈએ એ જગ્યા છે, એ છે મારા મિત્રના ઘરની બિલકુલ નજીક. સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોવા શકે, અને ત્યાંથી સનસેટ પોઈન્ટના ડુંગર ઉપરથી જોઈએ તો નીચેની જે પ્રકૃતિ છે એકદમ રંગબેરંગી જોવાની મજા અલગ જ હોય. એની રંગમણા અદ્ભુત, રંગરમણા, એની રંગની જે મજા છે, રંગ જે ભર્યા છે પ્રકૃતિ એ કુદરતી રીતે, એ તો કે છે એકદમ અદ્ભુત. એમ એકદમ દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય એવા ઘર, કે માનવ વસવાટ તો ઘણું દૂર દૂર, મકાનો ઘણા દૂર દૂર દેખાય, પણ ત્યાં ફક્ત એના નડિયાદ દેખાતા હોય લાલ રંગના, તો રતુમડા લાલ રંગના છે એ માનવ વસવાટો દૂર દૂર કેવા પાનના પત્તા જેટલા દેખાય, એટલે કેટલા નાના નાના દેખાય એવા ઘર. એ ઘર સુધી દોડી જતી સરપીલી ભૂખરી કળીઓ, અને જંગલમાંથી વનમાંથી એ સર્પ આકારની આમ ને ભૂખરા રંગની એટલે કે ધૂળવાળી એવી કેડીઓ, નાના નાના રસ્તાઓ, ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ, એકદમ ખીણ, ઉપર ડુંગર ઉપર બેઠા છે, એકદમ ખીણ એટલે કે નીચેથી છે શાગના વૃક્ષ એકદમ ઊંચા ઊંચા, જાણે એમણે હરીફાઈ કરી હોય સૂર્ય સાથે મળવા જવાની, હમણાં જ સૂર્યને ભેટી પડે એટલા ઊંચા ઊંચા શાગના વૃક્ષો, એની હરિયાળી, અને નીચે જમીન ઉપર ઘાસ, લીલા વૃક્ષો, નાના નાના ઘાસ પત્તીઓ જમીન ઉપર, એની હરિયાળી, બધાની પોતપોતાની સુંદરતા. છાપ એનો એવો કે સૂર્યપ્રકાશને પણ આંટી મારે એવો પ્રભાવ, એવી હરિયાળી, એવી સુંદરતા કે સૂર્યપ્રકાશ પણ એની આગળ જાણે ઝાંખો લાગે. નયન રમ્ય અને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થછાયા અહીં પ્રત્યક્ષ થાય. નયન રમ્ય, આંખોને ગમે એવું, અને નયન મનોહર, આપણા મનને આંખોને પણ હરી લે એવા શબ્દો છે એ મેં વાપર્યા, પણ એની આગળની અર્થછાયા પ્રત્યક્ષ થાય. શબ્દો આપણે એના માટે વાપરીએ, એનું જે એ શબ્દોનો અર્થ છે એ આપણી આગળ, આપણે આંખો આગળ જાણે તરી આવે, એકદમ આપણી નજર સમક્ષ આવી જાય. શબ્દો આપણને પોતે સુજાડી દે એવી પ્રકૃતિ. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ રૂપ, અને ઉપર ડુંગર ઉપર બેઠા હોઈએ તો જે પ્રકૃતિની મજા છે, એ વૃક્ષો છે એની સાથે એના પ્રકૃતિની હરિયાળીના રંગ, એ વૃક્ષોની સુગંધ, એના અવાજો, વૃક્ષો હલવાથી, જે પવનથી એકબીજાના ટકરાવાથી જે અવાજો છે, એ ત્રણેય રૂપ છે એ ઉપર ઊંચા આપણા ડુંગર ઉપર બેઠા જોતા હોઈએ તો એની સુધી પહોંચી આવે. ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો, અને પ્રકૃતિને જો શ્વાસમાં અનુભવો તો આખું તમારું અસ્તિત્વ છે હરિયાળું બની જાય, એકદમ આનંદનો અનુભવ થાય. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય ચાલે, ચલચિત્ર પરિવર્તન પામતું રહે. જેમ પવન આવે એવી રીતે તરત ચિત્ર પરિવર્તન પામી જાય, કારણ કે પવનથી વૃક્ષોનો હલવો, એનો અવાજો, બધામાં પરિવર્તન આવે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ બદલી નાખ્યું છે. લેખક કહે છે કે વરસાદ પણ પાછો હમણાં જ સારો એવો પડી ગયો જ્યારે લેખક એને જોવા ગયા હતા, ને અત્યારે આપણે પણ જોઈએ તો આપણે અહીંયા પણ એ જ છે કે વરસાદ અત્યારે
પડી ગયો છે તો કેવું સુંદર મજાની હરિયાળી ચારે બાજુ છવાઈ ગઈ છે. તો લેખકે જ્યારે જોયું ત્યારે પણ કહે છે કે ત્યાં આવી સુંદર હરિયાળી કે એને તો આખી ચિત્ર જ બદલી નાખ્યું, આખું દ્રશ્ય જ હરિયાળું અલગ બનાવી દીધું હતું. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. લેખક કહે છે આ તો મારા અનુભવો છે, મેં અનુભવ્યું, હું તમને કહી રહ્યો છું, પણ દરેક વ્યક્તિ પોતે અનુભવે આવી હરિયાળી, આવી સુંદરતા કે ડાઉન, તો તમે પણ ખુદ એને સારી રીતે અનુભવી શકો. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો કે અહીંયા બેઠો હોઉં છું ત્યારે એક મને વિચિત્ર આમ કહી શકાય, તમને એવું લાગશે, લેખક કહે છે, પણ એક સુંદર વિચાર આવ્યો કે વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને પણ કેમ રિએક્ટ થાય, કે કોઈ પણ સ્પંદન, કોઈ પણ સંવેદના આપણને સ્પર્શે તો દરેક વ્યક્તિનું રિએક્ટ એટલે કે એનું આપણે શું કહી શકીએ, એનું પ્રત્યુત્તર, દરેકનું એનું એક્શન અલગ અલગ હોય. એ શું હોઈ શકે એમ? પદાર્થ એક જ, પ્રકૃતિ એક જ છે, વાતાવરણ એક જ છે, પણ એનું કેમ બધાના એના અનુભવો અલગ અલગ હોય એમ. પણ એને ઝીલનાર પાત્રો કેવા નોખા, પણ દરેકને અનુભવનાર, એને શબ્દોમાં વ્યક્ત કરનાર દરેકના વિચારો અલગ, ને તોય હેમનું હેમ વળી, અને તોય વળી આપણે કહીએ ને સોનું તો સોનું જેમ, દરેકની એની પસંદ, એની સુંદરતા અલગ અલગ દેખાય. પણ આ પણ એવું જ છે કે પ્રકૃતિ છે એક સોનું જેવું કિંમતી જ છે, પણ દરેકના એને જોવાના, એને અનુભવવાના વિચારો, એને અનુભવ શક્તિ કંઈક અલગ અલગ. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા, અરણ્ય, જંગલના અલગ અલગ રૂપો જોયા. મહાલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુબીર, વાસંદા, શિવઘાટ અને સાપુતારા, અલગ અલગ ગામડાઓ, અલગ અલગ નાના ગામો આહવાની આસપાસ. મહાલ, વઘઈ એ બધા પ્રદેશો, અને સુબીર, વાસંદા, શિવઘાટ અને એમ કરતા કરતા છેક સાપુતારાના ડુંગર આગળ, એટલે બધા જ અલગ અલગ જે નાના નાના જંગલો છે ડાંગ જિલ્લાના, એ બધાના અલગ અલગ બધા પ્રકૃતિને, બધા વનોને મેં માણ્યા. બધે દોડદાર કરી મૂકી, ચારે બાજુ ફરી આવ્યો, બધા જ જંગલો જોયા. ક્યાં ખૂબ ઊંચાઈએથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું, ક્યાંક ખૂબ ઊંચેથી આમ નીચેની પ્રકૃતિની મજા માણી, તો ક્યાંક નીચેથી ડુંગરો ચડતા ચડતા ઊંચાઈની પણ મજા માણી. ખીણને રસ્તે રાત્રે નીકળ્યા તો સ્તબ્ધ થઈ ગયા. ખીણ ડુંગરની નીચેનો પ્રદેશ છે, આપણે જંગલ વિસ્તાર, ત્યાંથી કે એક રાત્રે હું નીકળ્યો તો હું તો એકદમ સ્તબ્ધ થઈ ગયો. તરફ આગિયા, ચો તરફ એટલે ચારે બાજુ આગિયા, કે રાત્રિના પ્રકાશમાં એક આપણે કહીએ ને લાઇટ જેવું એક ચમકતું, એક તો નહીં પ્રાણી નહીં કહી શકાય, પક્ષી કે નહીં જંતુ, એવું કે જે રાત્રિના અંધકારમાં એક લાઇટની જેમ, એક તારાની જેમ ચમકતું. કે હું એક દિવસે રાત્રે ખીણમાંથી પસાર થયો તો જોઉં તો ચારે બાજુ આ જંતુઓ વૃક્ષો પર આગિયા ફરી વળ્યા. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી દીધા, કે આખા સાગના જે ઝાડ હતા જંગલની અંદર, કે જાણે રાત્રે કોઈ આખા શણગારી દીધા હોય, કારણ કે જેમ આપણે લાઇટો લગાડીને જેમ શણગારી એવી રીતે એની ઉપર આગિયા એટલા બેઠા હતા કે જાણે એને કોઈએ શણગારી દીધા હોય, લાઇટો લગાવી દીધી હોય એવું દ્રશ્ય. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ, ઉપર જોઉં તો આખું તારાઓથી ભરેલું આકાશ, અને અહીં નીચે આગિયા, અને નીચે જોઈએ તો આગિયા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે. વળી કહે છે કે મને રાજેન્દ્ર શુક્લ તો મારી સાથે જ હોય, મને તરત આવી જ જાય યાદ. સ્થાનનો ફરક અમથો, સ્થાન ફક્ત સ્થાન, જગ્યાનો ફરક છે. મૂળમાં તો અજવાળું, મૂળ તો અજવાળું હતું, આકાશમાં તારાઓથી અજવાળું હતું, નીચે આગિયાઓથી અજવાળું હતું, ફક્ત સ્થાન ફરક હતું. પેલું આકાશ, આ ધરતી, પણ મૂળે તો બંને અજવાળું. તારકો શિખર શોભે, તારકો તારાઓ છે એ શિખર ડુંગર ઉપર શોભી રહ્યા છે, આગિયા તરાઈમાં, અને આગિયાઓ છે એ તરાઈ ખીણની અંદર શોભી રહ્યા છે. બંને જગ્યાએ આમ તો અજવાળું જ અજવાળું હતું. અહીં તહીં ઉડાઉડ કરતા આગિયાઓ અંધકારને શણગારીને એક મોઝેઇક બનાવી દીધું. જે છે કે આમ તેમ ભટકતા જે આ આગિયાઓ હતા એને તો એક આમ સુંદર દ્રશ્ય, મોઝેઇક એટલે આમ આપણે કાચ કે કોઈ એવી ચમકતી વસ્તુઓ, આપણે હીરો કે કહીએ એવા રંગબેરંગી જે ચિત્ર હોય એનાથી કોઈ ચિત્ર બનાવેલું હોય, કાચના ટુકડાઓ હોય કે રંગબેરંગી કાચથી કોઈ ચિત્ર બનાવીએ એને મોઝેઇક. તો અહીંયા જાણે આગિયાઓએ લાઇટોથી છે એક અલગ જ દુનિયા, એક મોઝેઇક જેવું ચિત્ર ખડું કરી દીધું હતું. નામનો જાદુ કેવો હોય એની વાત કરું. હવે કે છે કે નામમાં પણ જાદુ કેવો હોય એની એક ઘટના એ પ્રસંગ દ્વારા બતાવે છે કે અહીં ગિરમાળનો ધોધ છે. એક ધોધ વહી રહ્યો છે નદીનો, એને નામ આપ્યું છે ગિરમાળનો ધોધ. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટ નાખતું પાણી પૂરજોશમાં નીચે પડે, કે 301 મીટર ઊંચેથી અહીંયા પાણી એકદમ ફૂલ પ્રવાહમાં નીચે પડે છે એવો આ ધોધ છે.
વિખરાઈ જાય નાના સરખા તળાવ રૂપે, અને પછી એક નાનું એવું તળાવ બને છે ને એમાં એ પાણી વિખરાઈ જાય છે. ચો તરફ પર્વતમાળા ને વચ્ચે આ ધોધ, ચારે બાજુ પર્વતો છે ને વચ્ચે આ ધોધ. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા અને પથ્થરની ઓથ લઈને નીચે જોયું, કે જ્યાંથી વહેતું હતું ત્યાં હું પહોંચ્યો અને પછી આ પથ્થરને પકડીને નીચે ઓથ લઈને એનો સહારો લઈને મેં નીચે જોયું. એ શબ્દ લખીને ઓથ એટલે સહારો, કે ઓથ એ સહારો લઈને મેં નીચે જોયું કે નીચે કેવું દ્રશ્ય છે જ્યાં ધોધ પડે છે. ધુઆધાર જોયેલો જબલપુરમાં, પેલા ધુઆધારનો ધોધ છે જબલપુરમાં છે એ મેં જોયેલો. એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ નહીં, કે એનું એટલું મોટું વિકરાળ રૂપ છે ધુઆધારના ધોધનું, એ તો મોટો ધોધ છે, એની પાસે આ ધોધ કંઈ નહીં, આમ તો નાનું કહેવાય. પણ હવે તમને નદીનું નામ કહીશ ને તો આખી વાત રમ્ય લાગશે, પણ એ તો કાંઈ નહીં જબલપુરનો ધુઆધારનો નર્મદાનો ધોધ. પણ આ એનાથી તો સાવ નાનું, પણ આની જે મજા છે એના નામમાં, એ તમને હું કહીશ તો કે તમને મજા પડી જશે. નદી ધોધ અને પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગીરા, કે જેનામાંથી આ નદીમાંથી આ ધોધ પડે છે એ નદી છે ગીરા, ગિરમાળનો ધોધ, અને એ કઈ ગીરા નદી ઉપરથી પડ્યો છે. નદી ધોધ અને તળાવ એક રૂપ બની જાય, નદી ધોધ ને તળાવ બધા એક રૂપ બની જાય છે. પાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બની ગયું, કે પાણીની આ રૂપ, આ સુંદરતા હતી ગીરા અને ગિરમાળનો ધોધ ને, તો એ મારા સાહિત્યનું પણ મારા લેખનનું પણ એક રૂપ બની ગયું. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાને પણ ઉર્જા મળી, જે તેજ એને ગતિ ઝરણાની નદીની હતી એવી જ તેજ ગતિ મારા ભાષાને પણ, મારા શબ્દોને પણ મળી. ને નીચે તળાવમાં સંચિત થાય પેલા ટચુકડા બુભુક્ષુ માછી પણ, અને નીચે જે નાનું તળાવ બનતું એના કિનારા ઉપર નાનકડા ટચુકડા બુભુક્ષ માછીમાર, બુભુક્ષુ એટલે ભૂખ અને ઈચ્છાથી તૃપ્ત, ભૂખ અને તરસ જેને લાગી હોય, નાના માછીમારોના છોકરાઓ છે એ તળાવની આસપાસ ભેગા થતા. જેમ જાળી નાખીને ઊભા છે માછલીઓ પકડવા, તેમ હું ઊભો હોઉં છું. પછી એ જળ પાછું બંધાઈ ન રહે, કે પાણી તો પછી વહી જવાનું છે. એ માછીમારો તો જેમ માછલી પકડવા ઊભા છે, કે હમણાં જ આવે હાથને માછલી પકડવું, લેખક અહીંયા ઊભા છે પણ લેખક કઈ માછલી પકડવા ઊભા, લેખક તો ઊભા છે કે મને આ પ્રકૃતિમાંથી કંઈક શબ્દો, કંઈક વિચારો, કંઈક નવીનતા મળે છે, હું મારા એને સાહિત્યનું રૂપ આપી શકું, એ ભાષા મળે કે હું કંઈક સાહિત્ય રચી શકું. ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે, અને ગીરા નદી રૂપે જેમ આગળ વધતી નવા પ્રદેશોમાં વહેંચાઈ જાય એમ હું પણ વળી આગળ નવા પ્રદેશો. કેટલું સરસ નામ ગીરા, ફરીને લેખક નામ યાદ કરે છે કે કેટલું સરસ નામ છે ગીરા. લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ, કે આગળ વધીએ તો લડીને એટલે કે આમ હલીને એકદમ આપણે હેત કરતા હોય, જાણે આપણા પ્રત્યે લાગણી બતાવતા હોય એવા વાંસના ઝુંડ, વાંસના વૃક્ષો. અહીંયા ક્યાંક ઉન્મત્ત ગજયુથ જેવા, ગજયુથ એટલે કે હાથીનું ટોળું, ક્યાંક હાથીનું ટોળું એકદમ મદમસ્ત આનંદમાં ઝૂલતું હોય એવા, તો ક્યાંક એકલ દોકત પ્રાણીજન્ય પ્રણયજન જેવા, ક્યાંક એકલ દોકત એકલા દેખતા પ્રણયજન એટલે કે પ્રણયમાં પાગલ પ્રેમી યુગલ જેવા, ક્યાંક છૂટા હોય તો ક્યાંક હાથીઓના ટોળાની જેમ ભેગા એમ વાંસના વૃક્ષો પણ એવા જ. મૃત્યુ સઘળી ઠરીઠામ થઈ જાય, આપણે ઈચ્છાઓ, આપણો આનંદ છે બધો અહીંયા સંતોષ અનુભવે એવી આ જગ્યા ડાયડમરી બની જાય. વૃત્તિ બધી આપણા મનની કોઈ ઈચ્છા અપેક્ષા ન રહે, એમ થાય કે આ પ્રકૃતિને જ માણ્યા કરીએ. અસ્તિત્વની પરમતા, કે જે સત્ય છે, અસ્તિત્વ છે, એની એક પરમ સુખ આનંદ થાય. અને ભવ્યતા, બેનું નજદીકથી અને બારીક અનુભવ થાય, અને કેટલી સુંદરતા, કેટલી ભવ્યતા, કેટલી વિશાળતા પ્રકૃતિની, એ બધો જ અનુભવ અહીંયા અનુભવાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવ. એમ થાય કે એની વચ્ચે તો મારું અસ્તિત્વ તો કંઈ જ નથી, આ પ્રકૃતિની વચ્ચે માણસ તો કંઈ નથી. એટલી સુંદરતા. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહી હતી, કે જ્યારે હું મુસાફરી કરવા જાઉં, જ્યારે હું ફરવા જાઉં, એ મુસાફરી છે એક યાત્રા બની જતી, કે જાણે એનામાંથી હું કંઈક પુણ્યશાળી બનીને પાછો આવ્યો, હું કંઈક મેળવીને પાછો આવ્યો. પ્રત્યેક સફરે હું નવો બનતો હું, આ મારો અનુભવ છે. કે પ્રત્યેક સફર, દરેક વખતે હું ફરવા જાઉં તો કંઈક નવું જ બનીને આવું, કંઈક નવું જ શીખીને કંઈક નવો જ અનુભવ લઈને આવું, એવો આ મારો અનુભવ છે. ઇન્યુટેડમાં લેખક કહે છે. આ હવા આવ્યો એ પહેલા અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. હવે એક નવો અનુભવ ફરી લેખકને આજે જે થયો
પ્રકૃતિની સુંદરતા તો દર વખતે માણે છે. એની સાથે લેખક એક નવો અનુભવ પોતાનો શેર કરે છે કે હવા આવ્યો એ પહેલા સાંભળ્યું હતું કે અહીંના આદિવાસી લોકો અહીંયા બહુ છે, કેમ અહીંયા રહે છે એમ. ડાંગ દરબારની વાતો કાને પડેલી કે આદિવાસીઓના જંગલો છે, ડાંગનો દરબાર છે, એમ રાજાઓના દરબાર હતા ને, આદિવાસીઓનો પણ અહીંયા ડાંગ દરબાર છે. એટલે ડાંગના જંગલમાં એક રાજાશાહીની રીતે દરબાર ભરીને રહે છે. આ વખતે લોકોની દુનિયાનો આછો પરિચય જ માત્ર મળી શકે કે થોડો પરિચય મને એમની દુનિયાનો થયો, મેં જોયું એમને. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું. જ્યારે મને સમય મળે તો એના મિત્ર જગદીશભાઈને ત્યાં આવ્યા હતા, એનું બાઇક લઈને જાઉં જોવા કે આદિવાસીઓ, એની પ્રકૃતિ, એના રિવાજો શું છે એમ બધું. આવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું. જે નાની નાની ગલી કૂચીઓ હોય, મોટા મોટા આજુબાજુ રસ્તા હોય, બધા ફરું. સ્થાનિક પ્રજાને જોયા કરો, ત્યાંની જે પ્રજા ત્યાં જે રહે છે એનું નિરીક્ષણ કરે. એમની લોક સંસ્કૃતિ હજી આટલી જ જીવન કે લોક સંસ્કૃતિ, દરેક પ્રદેશની પોતાની સંસ્કૃતિ હોય. આપણે પણ દરેક પ્રદેશ, કચ્છમાં રહીએ છીએ તો કચ્છની એની આગવી સંસ્કૃતિ, એના રીતિ રિવાજ હોય, પણ સમયાંતરે હવે આપણે એમાં સુધારા થતા આવે, પરિવર્તનો આવતા આવે. પહેલા ઝૂંપડા ભૂંગા કચ્છના વખણાતા, પણ હવે આજે આપણે એવામાં રહેનારા રહ્યા નથી એમ. તો પણ એ લેખક કહે છે કે પણ આ લોકોની જે સંસ્કૃતિ છે એમણે લગભગ હજી એને સાચવી રાખી છે એવો અનુભવ થયો. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો, હજી પણ એ જ ગીતો આદિવાસીઓના, એમના સાધનો, એમના તહેવારો હજી જ એવી રીતે મજા માણે. થાય કે હાથમાં હાથ ભેળીને નાચીએ. એ લોકો જેમ હાથમાં હાથ નાખીને તમે એનું નૃત્ય જોયું હશે આદિવાસીઓનું, આજે પણ હજી એવી જ રીતે એમ થાય કે આપણે પણ એના ભેગા જોડાઈ જઈએ, આનંદ માણીએ. પણ લેખક કહે છે કે એક વખત નીકળ્યું, એક વખતની ઘટના કહે છે તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળે. મોટું સરઘસ, ઘણા બધા લોકો હતા એમ, એક રથયાત્રા જેવું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. આગળ 2-3 આદિવાસીઓ હતા જે ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે. ફટાકડા જોઈને એમ થયું ચલો લગ્ન હશે કે લગ્ન યાત્રા જોવા મળશે આપણને, કે કેવો રિવાજ છે એમનામાં લગ્નનો. આ તો કંઈક બીજું જ નીકળ્યું. પણ આગળ વધ્યું તો લગ્ન યાત્રા જેવું તો કંઈ ના દેખાયું, તો કંઈક તો આ બીજું જ છે. કોઈનું મરણ થયેલું. લેખક આગળ જોવે છે તો ખબર પડી કે અહીંયા તો કોઈકનું મરણ થયેલું, આ તો સ્મશાન યાત્રા છે. એની નનામી ઉંચકીને ડાગુઓ જતા હતા. ડાગુઓ કે જે ઉપાડે, નનામી જે સ્મશાન યાત્રામાં જોડાય એ ડાગુઓ કહેવાય. તો એ કે અહીંયા તો બધા લોકો ડાગુઓ છે એ આ નનામી લઈને જતા હતા એમ. મૃત્યુના માનમાં ફટાકડા. લેખકને વિચાર્યો કે આગળ તો કોઈક ફટાકડા ફોડતું હતું ને પાછળ મૃત્યુ, કે મૃત્યુની માનની અંદર કોઈ ફટાકડા ફોડે. મરણને ઉજવવાની કેટલી સાત્વિક રીત, કે કેવો આ એમનો રિવાજ, કેવી સંસ્કૃતિ કે મરણને પણ આટલું સત્વથી એક રહસ્યને સમજીને ઉજવે છે. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાગતું હશે? લેખકને વિચાર આવે કે આ તો ભોળી પ્રજા, આદિવાસીઓ તો કહેવાય, પણ એમને જીવનને આટલું, મૃત્યુને આટલું માન સન્માન. જીવનમાં તો બધા ખુશ હોય, પણ મર્યા પછી તો માણસ દુઃખી હોય. પણ આ લોકોએ તો જાણે મરણને પણ અમર બધાવી દીધું છે. આપણે કહીએ છીએ ને કે મૃત્યુ તો દરેકનું નક્કી જ છે, બધા મરવાના જ છે, તો પછી એનો દુઃખ કે અફસોસ કે શું કામ રોકકર. તો આદિવાસીઓ તો જાણે એ વાતને સ્વીકારી લીધી હોય એવું લાગ્યું લેખકને, કે એમણે તો જીવનના સત્વને સમજી લીધું છે કે મૃત્યુના માનમાં પણ ફટાકડા ફોડે છે એમ. લ્યો જુઓ કે મને તો આ નવી વાત જોવા મળી. વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ, કે જીવનથી શરૂ કરેલી વાત મૃત્યુ ઉપર આવીને પૂરી થાય છે. જેટલું ગમ્યું એટલું લખ્યું, કે અત્યારે મને જેટલું યાદ આવ્યું, મને આ યાત્રા દરમિયાન જેટલું ગમ્યું એટલું મેં લખ્યું છે. ન ગમ્યું એની વાતો ફરી ક્યારે કરીશ. લેખક કે જે મને ન ગમ્યું, જે ન પસંદ પડી એની વાતો બીજી વખત. મારી આ પત્ર ચેષ્ટા ગમી ને? પત્ર ચેષ્ટા, પત્ર લખવાની જે મારી રીત છે એ તમને ગમી? ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને શબ્દ ઝરણું વહેતું મૂકવાની હતી. ઈચ્છા તો એવી જ હતી કે ત્યાં ઝરણાની અંદર બેસી જાઉં, પગ નાખી અને ત્યાં જ બેસીને આ પત્ર લખું. પણ તમને ત્યાં કેવા યાદ કરતો હોઈશ એનું પ્રમાણ મળે તોય હા. પણ તમને હું ત્યાં પણ પિતાજીને કે છે બહુ યાદ કરતો હતો, એ તમને આ પત્ર દ્વારા સાબિત થાય તોય ઘણું છે એમ. ત્યાં તો હું બેસીને પત્ર લખી શક્યો નહીં. નીચે લખે છે પોતાનું નામ મહેન્દ્ર, અને રખડુના કાગળમાંથી આપણે આગળ વાત કરીએ એમ લીધેલી છે આ વાત. તો હરિયાળી, પ્રકૃતિની જે મજા, એનો આનંદ છે કે માણસો જે પ્રકૃતિમાંથી મેળવે છે એની સુંદર વાત લેખકે આપણને આ ગદ્યમાં કરીને આપણે પણ આવા પ્રકૃતિના અનુભવો લઈએ અને પ્રકૃતિને માણતા શીખીએ. થેન્ક યુ.